પહેલા દિવસનું 3 લાખ અને બીજા દિવસનું 6 લાખ એનું કલેક્શન હતું અને બંને દિવસનું થઈને 10 લાખ માત્ર હતું. તેથી અમને લાગતું હતું કે હા તમે ખોટા પડ્યા છો. પણ કેમ કે આપણને મૂવી ખરાબ નથી લાગતી, હા એ વસ્તુ ભાઈ કહી દો કે મૂવી સારી હતી, મૂવી સારી છે, મિસ્ટ્રી આપે છે, થ્રિલર એવો મિસ્ટ્રી એવી ગ્રીપિંગ રાખે છે, થ્રિલર એવું ગ્રીપિંગ રાખે છે, આપણે સસ્પેન્સ એવું મળે છે. લાસ્ટમાં ક્લાઇમેક્સની અંદર પણ ઘણા એવા ચોંકાવે છે. આના જે રિવ્યૂ આવ્યા છે એ પણ પોઝિટિવિટી તરફ આગળ વધ્યા છે, કેમ કે કોઈ પણ વર્ડ ઓફ માઉથ પણ જે આવ્યું છે એકદમ પોઝિટિવ તરફ આવ્યું છે. તો બાકી ફિલ્મની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નથી એવું કહી શકાય કે ફિલ્મ પોતાના જોનરની અંદર એકદમ ફ્લેક્સિબલ છે, એકદમ અનુકૂળતા રીતે પોતાનું પ્રેઝન્ટેશન બહાર પાડે છે, સ્ટોરી વાઇઝ હોય યા ફિર સ્ક્રીન પ્લે વાઇઝ હોય, બધી રીતે એક પરફેક્ટ કોમ્બિનેશન તરીકે મૂવી બહાર આવે છે એક સસ્પેન્સ થ્રિલર મિસ્ટ્રી થ્રુ. કેમ કે મૂવીની અંદર કોમેડી ન હતી એટલા માટે પણ લાગતું હતું કે કદાચ નહીં ચાલે, પણ ચાલુ થાય છે મેઇન ખેલ ત્રીજા દિવસથી. કેમ કે ત્રીજા દિવસનું કલેક્શન આઉટસ્ટેન્ડિંગ આપે છે, 20 લાખ પ્લસ 24 લાખ રૂપિયાનું ત્રીજા દિવસનું કલેક્શન આવે છે. કેટલું? 24 લાખ રૂપિયા ત્રીજા દિવસનું કલેક્શન આવે છે. કેમ કે ગુજરાતી મૂવીઝની અંદર આ વારંવાર થાય છે આવું કે પહેલા દિવસનું કલેક્શન, પહેલા દિવસનું બીજા દિવસનું કલેક્શન શરૂઆતની અંદર બહુ શું કહેવાય. અને આ વાત કરી દો કે આ મૂવી નૈવત થિયેટરની અંદર રિલીઝ કરવામાં આવી છે. હા, કોઈ થિયેટરની અંદર આ મૂવીઝના શોઝ પણ નથી અને કોઈ આખા દિવસની અંદર માત્ર એક જ શો, એ પણ બપોરની અંદર. જી હા, તો એવા ટાઈમ પર શો છે અને કાં તો કોઈ જગ્યાએ શો પણ નથી. અને એવાની અંદર આ મૂવી પોતાનું શું કહેવાય કે પોતાનો જલવો, પોતાની કાબિલિયત બતાવવામાં સક્ષમ રહી છે એવું કહી શકાય કે આ મૂવી પોતાની કાબિલિયત બતાવવામાં સક્ષમ બની રહી છે, સક્ષમ થઈ રહી છે એવું કહી શકાય. કેમ કે મેં કહ્યું કે ત્રીજા દિવસથી આનો જલવો શરૂ થાય છે, મૂવીની જર્ની શરૂ થાય છે એવું કહી શકાય કે ત્રીજા દિવસે 24 લાખ રૂપિયા આનું એક જ ધમાકો થાય છે. 24 લાખ રૂપિયાનું કલેક્શન. અને સૌથી વધુ વસ્તુ એવી છે કે આ મૂવીનો એ પછી ત્રીજા દિવસ પછી પહેલા 2 દિવસે જે એક ડિજિટની અંદર આંકડો આવ્યો હતો 3 લાખ અને 6 લાખ પહેલા 2 દિવસ, પહેલો અને બીજો દિવસ, અને પછી આ મૂવીનો આંકડો નીચે ગયો જ નથી. 10 લાખ લગીને તો પહોંચ્યો નહીં. 10 લાખ શું 20 લાખથી નીચે અત્યાર સુધીમાં પણ નથી આવ્યો એવું કહી શકાય. માત્ર એક જ દિવસ આવ્યો હતો, એ હતો આનો ચોથો દિવસ આઈ થિંક. હા, ચોથા દિવસે 16 લાખ રૂપિયા કલેક્શન આવ્યું હતું અને એના પછી આનું કલેક્શન 20 લાખથી નીચે ગયું નથી. આજે 7મો દિવસ છે. 7 દિવસની અંદર ટોટલ કલેક્શન છે આનું 1,48 લાખ રૂપિયા. 2 કરોડની આંકડો વટાવતા હવે 1-2 દિવસ જ લાગશે. બાકી આ મૂવી 2 કરોડ પાર પહોંચી જશે. ખાલી મિત્ર ગઢવી અને આ મૂવીનો કન્ટેન્ટ જ કિંગ આની માટે બન્યો છે અને કોન્સેપ્ટ એવો છે જેથી વર્ડ ઓફ માઉથ પણ આનું એક પોઝિટિવિટી તરફ આગળ વધે છે. અને એ જ કોઈ થિયેટરની અંદર એના શો પણ નહોતા, એ પણ થિયેટરવાળાને આ શો રાખવા માંડ્યા છે અને શો પણ 1 નહીં 2 3 એક સાથે એક દિવસની અંદર રાખવા માંડ્યા છે. આ મૂવીએ એ જ વસ્તુ કમાઈ છે વર્ડ ઓફ માઉથ થ્રુ. હા, લેટ્સ સી આ મૂવી કેટલી આગળ પહોંચી શકે છે. મે બી મારા ખ્યાલથી 5 કરોડનો આંકડો આસાનીથી પાર કરી શકશે. લાઈફ ટાઈમની અંદર 5 કરોડનો આંકડા સુધી આ પહોંચી જશે વહેલી તકે એવું લાગે છે મારા ખ્યાલથી. કેમ કે બીજી એક મૂવી આવી છે શુભચિંતક જે રિલીઝ થઈ છે આજે શુક્રવારે. તો એનો જોઈએ કે વર્ડ ઓફ માઉથ કેટલા પ્રમાણમાં આગળ વધે છે. મને નથી લાગતું કે એટલી લાંબી એ શુભચિંતક જઈ શકે છે. બાકી બ્રહ્મ મૂવી તો બિલકુલ પોતાની ગતિએ આગળ વધશે એવું લાગે છે.